શ્રી મોદી સાહેબની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે રાજ્યના લગભગ તમામ ખેડૂતોને આપણે દિવસે વીજળી આપવાનું જે માન્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલું, આજે લગભગ 98% દિવસે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ, 98%ની ઉપર. હવે એ બી એક બે જગ્યાએ હશે તો એ બી લગભગ આ માર્ચ મહિના પહેલા આ પૂરું મિશન કરી દેવાના છે. આ પણ એક ખૂબ મોટો નિર્ણય માન્ય વડાપ્રધાનશ્રીનો, ને આપણે એ પૂરો કરી શકીએ એ અમારા માટે આનંદની વાત છે. આજે દેશ જે પ્રમાણે આગળ વધી રહ્યો છે અને જે પ્રમાણે વૈશ્વિક જે પ્રમાણે માહોલ ઊભો થયો છે, એ માહોલમાં આપણે આગળ વધવા માટે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારત માટે આપણે સૌએ સ્વદેશીને જેટલું પ્રોત્સાહન આપીશું એટલું આપણા માટે ખૂબ સારી રીતે જે માન્ય વડાપ્રધાનશ્રીનો 2047માં જે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે, તે વિકસિત ભારતના સંકલ્પમાં આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર તરફ આગળ વધીએ. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.